મારા વહાલા હાસ્ય રસિક મિત્રોને નડેલા જીતુના ધન્યવાદ, પ્રણામ. હજારો આહને દાબી છે એક તમારી વાહને ખાતર. હજારો આહને દાબી છે એક તમારી વાહને ખાતર. માટે વાહ કહેતા નહીં, વાહ કહેવાને ખાતર. દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. એટલે અમારા કરતા આપ દરેક શ્રોતા ગણો મહાન છો, જેના થકી અમે કલાકારો ઉજળા છીએ. તો આપનું ભાવથી સ્વાગત કરી કાર્યક્રમને આગળ વધારીએ. મારે આજે આપને એક ભજન સંભળાવવું છે, પારસી ભાષામાં ભજન. ભજન કાના માત્ર વગરનું. ગાય કોણ? ભગત. સાંભળે કોણ? જગત. કાંઈ લેવા દેવાનું ના, મફત. અમારે ભેગો એક પારસી હતો, મને કે જીટુ એકાદું ભજન મને હોગાવા દે નહીં. મેં કહ્યું તમે જ્ઞાતિના પારસી ભજન અમારા હિન્દુના ટેટી હું થઈ ગયું, મને સોલિટ આવડે છે. મેં કહું સોલિટ આવડે જ પણ લોકો ચંપલ ને બૂટ પહેરીને આવેલા છે. મને કઈ નહીં આવે તો અઢા તારા ને અઢા મારા. તારે અમને ભંગવી નાખો. ભજનનું નામ લીધું એટલે મેં કીધું ગાવ. પછી એને પારસી ભાષામાં ભજન ગાયું. નરસિંહ મહેતા ને સરાવતી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. નરસિંહ મહેતાને પિતાનું શ્રાદ્ધ કર્યું તે ગરીબાઈ બહુ હતી, નરસિંહ મહેતાને પૈસા નહોતા. નરસિંહ મહેતા ને સરાવતી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. ચેક લખીને મારા પ્રભુએ એવનની પ્રેસ્ટીજ રાખી જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હરિયા જો. ગાવ. મેં કીધું મજા આવી આવા તો. બીજી લાઈન બહુ સારી ગાઈ. પ્રહલાદજી ને એવનના પપ્પાએ પર્વત પરથી ફેંક્યો જો. ફેંક્યો તો મેં કીધું હા. પ્રહલાદજી ને એવનના પપ્પાએ પર્વત પરથી ફેંક્યો જો. ટ્રીક કરીને મારા પ્રભુએ એવનનો કેચ કીધો જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હરિયા જો. મને ગાવ. મેં કીધું જાય મો. ત્રીજી લાઈન પછી એ નથી સોલિડ કાઢ્યો. મીરાબાઈ ને એવનના ધનીએ ઝેરનો પ્યાલો દીધો જો. દીધો તો મેં કીધું હા. મીરાબાઈ ને એવનના ધનીએ પોઈઝન પેક દીધો જો. ઇંગ્લિશમાં એવો ભણનો દીકરો, પોઈઝન પેક. ટ્રીક કરીને મારા પ્રભુએ એવનનો શરબત કીધું જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હરિયા જો. ચોથી લાઈનમાં તો ભૂગા કાઢ નાખ્યા. કુરુક્ષેત્રમાં કજીન બટરમાં સોલિટ ઝઘરો જામ્યો જો. ઓલા કાકા દાદા ને ભાઈઓ થાય ને કૌરવ પાંડવ મરી ગયા, મહાભારતમાં ઠેકડો માર્યો. કુરુક્ષેત્રમાં કજીન બટરમાં સોલિટ ઝઘરો જામ્યો જો. એવે વખતે મારા પ્રભુજીએ ઘોડાગાડીનું ડ્રાઇવિંગ કીધું જો. ઓલો અર્જુનનો રથ હાંક્યો હતો ને. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હરિયા જો. ગાવ. મેં કીધું જાય. છેલ્લી લાઈનમાં તો ભૂકા કાઢ નાખ્યો. ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા જો. હોલસેલમાં મારા પ્રભુએ સારીઓ સપ્લાય કીધી જો. એવી રીતે મારા પ્રભુજીએ ભક્તોના ડુકરા હરિયા જો. મેં કીધું ભાઈ તારું ભજન. હા, સુંદર મજાના પ્રસંગો છે. બાપુજી ગુજરી ગયા, જિંદગીમાં કોઈ જાત્રા નહોતી કરી. દીકરાને એમ થયું કે બાપુજીના અસ્થિ ફૂલ આપણે ગંગાજીમાં પધરાવા જાય. સુખી સંપન્ન દીકરો હતો. ચાંદીની ડબ્બીમાં બાપુજીના અસ્થિ ભેગા કર્યા. પતિ પત્ની બંને હરિદ્વાર ગયા. હરિદ્વારમાં ગયા છે ને ખબર છે હરકી પેઢી ઉપર ગંગાજી એટલા બધા સ્પીડમાં જાય, જો ઓલી હાકર મૂકી દો એટલે 12મું 13મું ભાગમાં આવે. ડૂબકી મારી છોકરાએ બાપુજીના અસ્થિની ફૂલની એ ડબ્બી ચાંદીની ગંગાજીમાં મૂકી દીધી. આ બાજુ એના પત્ની સ્નાન કરતા હતા.
એ ચાંદીની ડબ્બી ગંગાજીમાં આગળ ગઈ, એના પત્નીના પગમાં જરાક ડબ્બી ભટકાણી. બૈરાઓનો સ્વભાવ છે ને, લઈને હાડલાને છેડે બાંધી લીધી. ભાઈ ભાઈ પછી દેશમાં આવ્યા. 6 મહિના વયા ગયા પછી પતિદેવને કીધું, હા ભીડું, આપણે ગંગાજીમાં નાતા હતા ને, ત્યારે નાતી વખતે મને ગંગાજીમાંથી ચાંદીની ડબ્બી મળી. હે, ગંગાજીમાંથી નાતી વખતે ડબ્બી મળી? દેખાડતો દેખાડતો દેખાડતો. હાડલાને છેડે બાંધી હતી, છોડીને જોયું તો બાપના હેડકા. ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય, નકર પાણીમાંથી પાછા ઘેર આવે. ભાઈ અનુભવ સિદ્ધ બધી વાતો છે ને. ખાનગી વાત કહું, કોઈને કહેતા નહીં. પૈસા સાચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આને બધો ધાર્યો દીધા એટલા ગયા. બેનો સાંભળતા હોય માફ કરજો. મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા. દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ, મોટા મોટા શાસ્ત્રોની અંદર મારું વર્ણન આવે છે. એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ હું, મોબાઈલ વાળો ગરીબ બ્રાહ્મણ. ભાઈ બધા દ્વારકામાં યાત્રા કરવા આવે ને એટલે ગોમતી નદીમાં બેનો સ્નાન કરે. એટલે એક લોટો પાણી રેડે. ગોમતીમાં નાયા, નર્મદામાં નાયા, તાપીમાં નાયા, ગંગામાં નાયા, જમનામાં નાયા, સરયુમાં નાયા, બ્રહ્મપુત્રામાં નાયા, વિશ્વામિત્રીમાં નાયા, વાત્રકમાં નાયા, અંબિકામાં નાયા, રૂપેણમાં નાયા, મહીસાગરમાં નાયા, ભાદરમાં નાયા. દરેક નદીના પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા કે હર્ષદ મહેતામાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, રજનીકાંત શ્રોફમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની માધુપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા, સુરતની સૂર્યપુરમાં નાયા, ડાયમંડ જુબિલીમાં નાયા. એ નવરા વાળાની લાઈન લાગી દો, કઈ કો નવરાવી જાય કઈ નક્કી નહીં. તૈયારી રાખજો ભાઈ ભાઈ. હમણાં પ્રોગ્રામ બહુ મારા આયલા હારા હારા, તે પૈસા બહુ થઈ ગયા. તે મેં મારા પત્નીને કીધું આપણે શેરમાં પૈસા રોકીએ. મને કે ના ના, શેરમાં નહીં, ગામડામાં રોકો. હમણાં એક શેર દલાલ મારો મિત્ર છે, મને ભેગો થઈ ગયો. મને કે જીતુભાઈ પૈસા ભેગા થઈ ગયા હોય તો શેરમાં રોકો. મેં કીધું શું ફાયદો થાય? મને કે જો શેરમાં પૈસા રોકો ને જો લાગે તો હર્ષદ મહેતા, ન લાગે તો નરસિંહ મહેતા. ભજો રાધે ગોવિંદ, પછી ભજો રાધે ગોવિંદ. વાતડિયું વિગતાડિયું, જણ જણ જુજવ્યું, જેડા જેડા માનવી, હેડી હેડી વાતડિયું. જેવા જેવા માણસો મળે ને એવી વાતો મળે. આખી દુનિયાને જોનારી 2 આંખો છે. બંને આંખોથી આપણે આખી દુનિયાને જોઈ શકીએ, પણ આંખની અંદર પાછું કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ. આંખમાં કંઈક પડે તો એ ઉપાધિ. આંખ કોકની ઉપર પડે, મહા ઉપાધિ. ભાઈ મારે એવો પ્રસંગ બની ગયો તો, હું બસમાં મુસાફરી કરતો હતો. મારી સામેની સીટમાં એક બેન હતા, મારી સામું જરાક હૈસા. હું તો રાજી થઈ ગયો. મેં તો દાંતીઓ કાઢીને ફુગ્ગો પાડ્યો ને કોલર હરખા કર્યા. કંડક્ટર કે હેરાન થતા નહીં, ઓ ઈ ગાંડી છે. તો મેં કીધું દાવા દે, આ છેલ્લો ચાનસ હતો ઈ ગયો. મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું કા ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલા ની? મને કે લીધી ત્યારે દુકાન વાળો દુકાનમાં નહોતો, કોકની બઠાવી લીધી એમ નથી. હમણાં એક જણો છે ને 4 દિવસથી મને હેરાન કરે છે. પ્રોગ્રામ પૂરો કરીને સવારે ઘેરે ગયા હોય 7 વાગ્યા હોય, 7 વાગે આરામ કરીને હુતા હોય ને 10 વાગે ભર નીંદરમાં એક જણાનો ફોન આવે. હો જીતુભાઈ દ્વારકા વાળા? મેં કહું હા. કેટલા વાગ્યા? 10 વાગ્યા. ફોન મૂકી દઈએ. વળી પાછું બીજે દિવસે જીતુભાઈ દ્વારકા વાળા? હા. કેટલા વાગ્યા? હે 10 વાગ્યા. વળી ફોન મૂકી દઈએ. વળી ત્રીજે દિવસે જીતુભાઈ દ્વારકા વાળા બોલો? મેં કહું હા. કેટલા વાગ્યા?
10 વાગ્યા વરી ફોન મૂકી દે. આજે ચોથે દી ફોન આવ્યો હતો, જીતુભાઈ દ્વારકાવાળા. મેં ઉભો રે, 3 દી થયા લોહી પીધો. કેટલા વાગ્યા? આ મિલનું ભૂંગળું વાગે 10 વાગે ઘડિયાળ મેળવી લેતો હતો. મને કેવું ભૂંગળા વાળો છો, તમને પૂછીને વગાડું. ટીવી કલાકાર જીતુભાઈ, ધંધા ભૂંગરા વગાડવાના. હારે ઠેકાણે કોઈ ઉપયોગ જ નથી કરતા. અમારે એક તોતડો હતો, તોતડો. તમે બપોર 12 વાગે પૂછો ને કેટલા વાગ્યા, એટલે હું કે એ જવાબ દે તો 12:15 વાગ્યા. 15 મિનિટ મોડો આવે. નવરો બેઠો હતો ને, તેના પત્ની કીધું આલ્યો 20 રૂપિયા, બજારમાંથી શાક સુધારવાની છરી લઈ આવો, જાઓ. દુકાન વાળા બજારમાં ગયો, દુકાન વાળા જઈને કે તમારી દુકાને શાક સુધારવાની છરી. દુકાન વાળો એવડી મોટી નથી, લાંબુ કાઢ્યું. અમારે વિરમગામ જવું તો પ્રોગ્રામ કરવા જ મેં 500 રૂપિયા દીધા. મેં કહ્યું વિરમગામની ટિકિટ લઈ આવ, જા. તે બારીમાં સ્ટેશન જઈને બારીમાં હાલતા ગીર કે સાહેબ વિરમગામની એક ગાડી તો વહી ગઈ. વિરમગામની ટિકિટ આપો, વિરમગામની 5 ટિકિટ આપો. ટિકિટ કાપો સાહેબ હતો ને, અંદર એ તોતડો હતો. એ કે મારા ચારા પાડસ. ના સાહેબ, હું તમારા છારા નથી પાડતો. હું તો વિરમગામની ટિકિટ માગું છું. હાલ હાલ હાલ, મોટા સાહેબ વગર હાલ. બારી બંધ કરીને બહાર આવીને હાથ પકડીને લઈ ગયો ઓફિસમાં. સાહેબ અમારા છારા પડે છે. ઓલો કે ના સાહેબ, હું તો વિરમગામની ટિકિટ મારતો હતો. ઓલો મોટો સાહેબ કે તમે બે અહીંયાથી જાઓ તો. અમારે કંડક્ટર હતો તોતડો, કંડક્ટર એસટી નો તોતડો. એ બસને રિવર્સમાં લેતો હતો. આવવા દે પણ તોતડો જીપ ચોટી જાય. એમાં મોટો બધો ખાડો. ખાડો તા તો ગઈ. ખાડો બોલી રહ્યો તા તો ઘડી ગઈ અંદર. કોઈ તોતડા માણસો સાંભળતા હોય ને, એની આમાં મસ્કરી નથી, એટલે માફ કરજો, હસી ખુશીની વાતું છે. અમારા એક છોકરો ગયો નોટબુક લેવા. 5 રૂપિયા ને 75 પૈસા ની કિંમત હતી. એટલે કે એક નોટ આપો. કેટલા પૈસા? તો કે 5 રૂપિયા ને ઓલો 75 બોલે એટલી વારમાં ઓલો નીકળી ગયો. ધંધામાં ઘણી વખત ખોટ જાય. કે 5 રૂપિયા ને 75 તા તો ગયો મૂકીને ભાગ્યો. હા, અમારે બોબડો હતો, બોબડો બોલી નતો હકતો. મેં કીધું તારું નામ હું? મને કે મેં કીધું લખીને દે. મને કે થમ્સઅપ. મેં કીધું તારું નામ અમારે જાણવું હોય તો ઘરમાંથી સ્ટીલનો જગ લઈ આવ્યો અને ઉપર ઢાંકવાની ડીશ લઈ આવ્યો. મને કે જગદીશ. જગદીશ બધા સૌ કોઈની ટીકા ટીકો નથી કરતા. બસમાં મુસાફરી કરતો તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. એટલે ઓલા સામે વાળા ભાઈએ પૂછ્યું કેટલા વાગ્યા? ઓલા કઈ જવાબ ન દીધો. એકાદું સ્ટેશન ગયું એટલે ઓલા પાછું પૂછ્યું કેટલા વાગ્યા? જવાબ ન દીધો. ત્રીજી વખત પૂછ્યું કેટલા વાગ્યા? જવાબ નથી. તો સ્ટેશન આવ્યો એટલે ઓલો ભાઈ તો ઉતરી ગયો. મેં કીધું ઓલો બિચારો 3 વખત પૂછ્યું તો તમે ઘડિયાળ બાંધી છે ને કેટલા વાગ્યા? જવાબ નહોતા દીધા. મને કે
ઝઘડો થઈ જાય છે. બે હરખા હતા. જવાબ દઉં તો ઝઘડો થઈ જાય. મજાના દાખલા છે. આગળ વધીએ. દ્વારકામાં રેલવે સ્ટેશનમાં મારા મોટા ભાઈ નોકરી કરે છે. રેલવે સ્ટેશનમાં ગાર્ડ છે. તો નોકરી ઉપર હતા ને મેં એક ભાઈને કીધું બધા ઘેરે સારા છે, કુટુંબ પરિવાર આવ્યો, સમાચાર આપી દેજે. તે ઓલા સૌરાષ્ટ્ર મેલના છેલ્લા ડબ્બામાં બેઠો હતો. સૌરાષ્ટ્ર મેલ આખી ગાડી પ્લેટફોર્મ પસાર કર્યું એટલે મારા મોટા ભાઈ ઝંડી લઈને બહાર નીકળ્યા ને ગાડી જવા દેવા માટે. હા, તમારા ઘરના બધા સારા છે એમ બોલવા ગયો. તમારા ઘરના બધા તો ગાડી નીકળી ગઈ. મારા મોટા ભાઈ 15 દિનની રજા લઈને સુરત ખબર કાઢવા આવ્યા મારી. એ કે સમાચાર કોઈક સારા માણસ ને યારે મોકલતો હતો. તમારા ઘરના બધા સારા છે પણ ગાડી નીકળી ગઈ. સારા છે ન બોલી. આ તો હતી બધી તોતરાઓની એવી વાતો. જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી હસી ખુશીની વાતો મળી જાય. તો આનંદ કહે પરમાણદા માણસે માણસે ફેર, એક લાખો દેશા ન મળે ને કોક તાંબિયાના તેર મળી જાય ને એ તો બહુ મજા કરાવે. ભોગા કાઢ નાખે તાંબિયાના તેર વાળા. પ્રસંગો સુંદર મજાના છે. અમારે કાર્યક્રમ હતો મુંબઈની અંદર. તો અમદાવાદથી ગુજરાત એક્સપ્રેસમાં અમે બેઠા. 3 કલાકાર, એક પેટીવાળા, હાર્મોનિયમ વાદક, એક તબલાવાળા ને ત્રીજો હું. 3 કલાકાર મુંબઈ જાઉં હતું. એટલી બધી ભયંકર ગળદી. હવે આ ગાડી ચૂકી જાય ગુજરાત એક્સપ્રેસ તો પોગાય નહીં. સવારે 7 વાગે બેઠા ગાડીમાં. ગળદી એટલી બધી ને એટલે અમારા કલાકારો બીજા કે જીતુભાઈ શું થાય? મેં કીધું માણા જાય એવી ગાડી એક જ છે. મેં કીધું ઓલા બાણીથી ચડી જાઉં, હું આ બાણીથી ચડી જાઉં, વચલા બાણીથી. 3 જણા ચડી તો ગયા પેટી તબલાનું, હું સુટકેસ લઈને વચલા બાણી ઊભી તો ગયા ગાડીમાં. પણ કાંઈ 8 કલાકનો રસ્તો છે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી. આમ નામ કે હેન્ડલ પકડીને સુટકેસ લઈને ઊભું તો રહેવાય નહીં, હાર્મોનિયમ ઢોલકા લઈને. એટલે મેં તો કીધું એ તબલાવાળા ભાઈ, ગાડીના ડબ્બામાં હરફ છે, મોટો બધો હરફ છે, જો કાળો તો નીચે ગયો, ટીકડી ટીકડી ડબલું દેખાય. ઓલા આ બાજુ હારો મને એક જેરી હરફ, કાળો હરફ જેરી હોય કોકને કડી જાય, આપણે મુંબઈ નથી જવું. મેં કીધું હરફ છે, આ કે કાળો જેરી નીચે ગયો, પૂછલી દેખ હરફ છે, કાળો જેરી નીચે ગયો, પૂછલી દેખ હરફ છે, નથી જવું, હરફ છે, કાળો જેરી નીચે ગયો, પૂછલી દેખ હરફ છે, કાળો નથી જવું, કડી જાય, હરફ છે, કાળો જેરી નીચે ગયો. 3 જણા ધબધબાટી બોલાવી આખા ડબ્બા, હરફ છે, કાળો જે 10 મિનિટમાં ડબ્બો ખાલી. ઓલો અમારે પેટી માસ્તર કે શું થાય? મેં કીધું હુઈ જાઓ, આપણું કામ થઈ ગયું. 90 સીટનો ડબ્બો હતો, એમાં 3 જણા. મેં કીધું ઓલા પાટિયા ઉપર ચડી જાઓ. તબલાવાળાને કીધું ઓલા પાટિયા ચડી જાઓ ને આપણે બારી પાસે હુઈ હો. પણ અઠવાડિયાનો ઉજાગરો ભેગો થયો તો પૈડા ભેરા જામી ગયા હો ભાઈ ભાઈ. એમાં કોઈક મોટું સ્ટેશન આવ્યું. મેં કીધું તપાસ કરીએ, ગાડી ઊભી રહી. મેં કીધું બોરીવલી આવ્યું, વિરાર આવ્યું, બોમ્બે સેન્ટ્રલ આવ્યું, દાદર આવ્યું, તપાસ તો કરો. પછી ઓલા ભજીયા ગાંઠિયા વાળા નીકળે ને, ભજીયા ગુરુ, એની વાહે બીજો આવ્યો, એ ચાઈ ફેંટા કોડા છોડે લીંબુ. તમને લાગે હું ધંધો કરતો? એની વાહે ત્રીજો નીકળો, એ ચાય ઠંડી પાણી ગુરુ, ચાય ઠંડી પાણી ગરમ. મેં ઓલા પાણી ગરમ વાળાને પકડો, આયા હવે ક્યુ સ્ટેશન છે? મને કે અમદાવાદ. મેં કહું સવારના 7 વાગ્યાના બેઠા છે. મને કે ગાડી તો મુંબઈ પૂગવા આવી, આ ડબ્બો કાપી નાખ્યો, આમાં હરફ હતો. મેં કીધું જાવ કરો પ્રોગ્રામ, મોટા ધન ઘેરે બી આવ્યા. ઘણા સલાહ દેતા હોય ને. રેલવેનું જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે આગળના 2 ડબ્બાનો ભૂકો નીકળી જાય. રેલવે વાળાએ સમજીને આગળના 2 ડબ્બા વાહે જોડવા જોઈએ. સલાહ દેવા જાય કડકા રેલવે વાળાને, વિચાર તો કરો. હા, અમારે એટલું હતો, ટ્રેનમાં બેઠો તો મારી બાજુમાં ગાડી ઊભી રહીએ ને એટલે હડીકાટ તો આમ ટિકિટ લઈને પાછો બેસી જાય. વરી આગળ હાલે, બીજું સ્ટેશન આવે એટલે વરી ઉતરે, હડીકાટ તો જાય ટિકિટ લઈ આવીને પાછો બેસી જાય. વરી આગળ ગાડી હાલે ને ત્રીજું સ્ટેશન આવે એટલે હડીકાટ તો. મેં કીધું આ તમે જવું છે તો છે ને આગળ, તો પછી વારે ઘડીએ ટિકિટ શું કામ લેવા? મને કે ડોક્ટરે લાંબી મુસાફરી કરવા ના પાડી. સ્ટેશને ટિકિટ કપાવા જાય બળના દીકરા. નથી, અમુકને ભગવાને દીધી જ નથી હો. હા, ભગવાને હમણાં વિચાર કર્યો રૂપની વેચણી કરવી છે, રૂપની. પંજાબથી રૂપની વેચણી ચાલુ કરતા 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 ગુજરાતમાં આવ્યા.
ગુજરાતમાંથી રૂપની વેચણી ચાલુ કરતા નીચે દક્ષિણમાં ગયા મદ્રાસ બાજુ રૂપનો સ્ટોક ખાલી. મદ્રાસી બધા કાર્યા, કલર જાય તો પૈસા પાછા. 4-5 મદ્રાસી ભગવાન પાઈ ગયા. આયો ભગવાન આયો રંડન મૂડ ના રવાંગ ઇલા આયો તમને हमको काला बनाया ये तुमने टिक नहीं किया. ભગવાન કે સોરી માફ કરજો, બુદ્ધિની વેચણી કરીશ ને ત્યારે નીચેથી ચાલુ કરીશ. મોટા મોટા ઓફિસરો લગભગ દક્ષિણ વાળા છે મદ્રાસી, આપણે વચમાં. રૂપે મળ્યું ને બુદ્ધિ મળી ભાઈ. પંજાબમાં ગયા તો સ્ટોક ખાલી. ધંધો હેનો ખટા રાખવાનો. બહુ સારું થાય, તાળા સેવી રિપેર કરે. કોઈની ટીકા ટીપણ નથી કરતા હો, બધા પોતપોતાની જગ્યાએ બરોબર છે. એક ઓલી ટ્રેન હાલે છે કર્ણાવતી, બોમ્બે સેન્ટ્રલ થી સ્ટાર્ટ થાય ને કર્ણાવતી એટલે બોરીવલી, બોરીવલીથી સીધી સુરત આવે. સુપરફાસ્ટ ગાડી હતી. મારી ભેગો એક જણો મુંબઈથી બેઠો, મને કે જીતુભાઈ મારે વલસાડમાં ઉતરવું છે. મેં કીધું ખોટી ગાડીમાં ચડી ગયો. મને કે જરૂરી કામ છે ઉતરવું છે. મેં કીધું પણ ઉભે નહીં. મેં કીધું એક કામ કર, વલસાડનું પ્લેટફોર્મ ઉપસે તો નહીં પણ ગાડી આમ પ્લેટફોર્મમાં છે ને ધીમે ધીમે પસાર કરે, ઠેકડો મારીને દોડવાની તૈયારી હોય તો. મને કે એમ તો એમ ઉતરવું જ છે. મેં કીધું જે દિશામાં ગાડી દોડતી હોય ને એ દિશામાં દોડજે, પડી ન જવાય. વલસાડનું પ્લેટફોર્મ આવ્યું, ગાડી ધીમી પડી. મેં કીધું ઉતરો, ઠેકડો મારીને એટલો બધો દોડ્યો આગલા ડબ્બા સુધી પહોંચી ગયો. કે આગલા ડબ્બાના પેસેન્જર એમ કારણે ચડવું હોય છે, હાથ પકડીને ખેંચી લીધો. સુરત ભેરો કરી દીધો ઓલાને. અનુભવ છે ને. ધરમપુરની બાજુમાં વાંસદા ગામ છે. વાંસદાના રાજા સાહેબના બંગલામાં અમારો કાર્યક્રમ. રાજા સાહેબને અરે જમણવાર હતું, ચાંદીનો ઓળો મોટો ખૂમચો, ચાંદીના વાટકા ને ચાંદીના ગ્લાસ ને ચાંદીના ચમચા. ભાઈ ભાઈઓ જમતા હતા રાજા સાહેબને. એમાં અમારી ભેગું એક ખૂડ એવું ગળી ગયું હતું, 250 ગ્રામ એક ચાંદીનો ચમચો ધીરેથી નાખ્યો ખિસ્સામાં. મેં કીધું ચમચો ગયો, આપણે શું કામ બોલવું છે? મેં દાવા દે. પછી જમીન પાન મુખવા ચાલતા હતા, એમાં એક ભાઈ પરિચિત કર્યો રાજા સાહેબને. અરે મારો જીતુભાઈ કાઠિયાવાડના હાસ્ય કલાકાર છે. તો રાજા સાહેબ કે એકાદી હસવાની વાત કરો તો ખાવાનું પચી જાય. મેં કીધું હસાવાનું અત્યારે કોઈ મૂડ નથી, એકાદું મેજિક બતાવું. લે મને કે તમને જાદુ ફાવે? મેં કીધું ફાવે. મેં કીધું ઓલા વાસણો છે ને એમાંથી એક ચાંદીનો ચમચો મને સાફ કરીને આપો. મેં કીધું આ ચાંદીનો ચમચો મારા જબાના જમણા ખિસ્સામાં નાખું તો ઓલાના ડાબા ખિસ્સામાં નીકળે. મને તો ખબર હતી. મેં કીધું કાઢ કાઢ. ઓલો મારી હું આમ નામ જોયા કરો. મેં કીધું ચમચા ઘરે લઈ જવા હોય ને તો કઈને લઈ જવાય. એટલે હવે તો તાળી પાડો, હે બહુ કરી તમે. એ હજી ચમચો મારા ઘેર છે, નકર જાદુ ખોટું પડે. હા પ્રસંગો છે ને હશે. આગળ વધીએ. મારી બાજુમાં એક બેન રહીએ. મેં કીધું બેન તમારું નામ શું? મને કે જમના બેન. જમના બેન, ઓલો જીવ લેવા આવે ને જમ. એને ઘેરે જમણવાર હતું, બેન મને પીરસતા હતા. મને કે જીતુભાઈ શાંતિથી જમજો. મેં કીધું જમનો બાપે દેખાય. બાજરાનો રોટલો ભીંડાનું શાક કર્યું, ગળે ઉતરતું નથી, તારો બાપ જમ દેખાય. જો કોઈ નામ રાખ્યા હોય બેન હોય ક્ષમા કરજો. હસી ખુશીની બધી વાતો છે. કાકો ને કાકી ટ્રેનમાં ચડ્યા, ગાડી થોડી આગળ એલી એટલે કાકીએ કીધું હેબડું હાકર ખેંચો. ઓલો કાકો મગજ ફરી ગયો. 250 રૂપિયા દંડ થાય. એ તો અમે ઘીમાંથી ને ઘાટમાં દૂધમાંથી બચાવ્યો, કટકી કરી હોય ને એમાંથી દઈશ 250. બાકી મારી આટલા વરદે તમારી ભેગી રહી, કોઈ દી મેં તમને કાંઈ કીધું? એકાદી કોક દી અમારી ઈચ્છા પૂરી ન કરો? અરે 1000 ઈચ્છા પૂરી કરીએ પણ આ હાકર ખેંચવાનું કારણ વગર 250 દેવા? મને કી તો ભેરા કર્યા એમાંથી હું દઈ દઈશ. બે જણા થોડા થોડા પૈસા હવાસો આણે રાખ્યા, હવાસો આણે રાખ્યા. હુતા હાકર ખેંચીને ગાડી ઊભી રહી ગઈ. હું ઉપરના પાટીએ હૂતો તો ટીસી આવ્યો તપાસ કરતો કરતો. હાકર કોણે ખેંચી? ઓલો કાકો ને કાકી મારી ઉપર આંગળી ચીધી. ઓલો ઓલો
ઓલો ઉપર વાળો ઓલાય છે એટલે હાકર ખેંચી મને ઉઠાડો રે હાકર લે ખેંચી વાહ સાહેબ હાકર મેં ખેંચી કાકો કાકી રાજી થઈ ઘાસ ગયું હાકર ખેંચવી જ પડે ને ખિસ્સું કપાઈ ગયું 250 રૂપિયા ગયા હવાસો આની પાસે છે ને હવાસો કાકી પાસે છે મને તો ખબર હતી બે પાસે હવા લઈને ખિસ્સામાં નહીં ખા કાકો ને કાકીને હેઠું ઉતારે કાકો મોરી હું ડોરા કાઢે એ કીધું આમ નામ કરતા રહેજો અનુભવની બધી વાતો છે આગળ વધીએ ઘણી વાતો થઈ એકાદી મોબાઈલની વાતો લઈએ મોબાઈલ દુનિયામાં મોટી શોધ કોમ્પ્યુટરની હતી કોમ્પ્યુટરની એ કોમ્પ્યુટરને મોબાઈલ ઠેકી ગયો હા મારો એક મિત્ર હમણાં રિલાયન્સ કંપનીનો મોબાઈલ લઈ આવ્યો મેં કીધું મોબાઈલ સારો છે ને મને કે બધું ધીરું ધીરું સંભળાય છે મેં કીધું ધીરુભાઈ અંબાણીનો જ બહાર પાડેલો છે એટલે ધીરું ધીરું તો આવશે હા હમણાં એ કૂતરો મોબાઈલ ખાઈ ગયો લે ઓલું નોકિયો નથી આવતું બિસ્કુટ દેવડું કૂતરો ખાઈ ગયો તે કૂતરાને પેટમાં રીંગ વાગી એટલે કૂતરો હડી કાઢતો નોખો વયો જાય આપણે નથી વયા જતા રીંગ વાગે એટલે કૂતરો હડી કાઢતો નોખો જાય મોબાઈલ ની અસર કૂતરાને થઈ ગઈ છે હા આમાં કોઈની ટીકા ટીપણ નથી કરતા હા મોબાઈલ નીકળ્યા પછી બેનો ને બહુ સારો ફાયદો થઈ ગયો પતિદેવ બહાર ફરવા ગયો તો બે અહીંથી બેન મોબાઈલ કરે હેલો ક્યાંથી બોલો છો અત્યારે મંદિરમાં દર્શન કરું છું એમ ઘંટ વગાડો પકડાઈ જાય ક્યાં રગડે છે ભાઈ બગીચામાં બેઠો બાપ ઘંટ વગાડે જે બેનો સાંભળે એ અખતરો ન કરતા હો વાતનો મારો ધંધો ભાંગી જાય હા અમારે એક મિત્ર હમણાં છે ને લીમડા ઝાડ ઉપર ચડ્યો મેં કીધું લીમડે ક્યાં ચડ્યો મને કે ટાવર નથી પકડતો મરી ગયો ટાવર પકડવા હાટું લીમડે ચડ્યો હા હા માણસો ની મોબાઈલે તો કરી છે બરાબરની હમણાં એક ભિખારી લાંબો હાથ કર્યો મેં તો 1 રૂપિયો દીધો ગરીબ માને ભિખારી છે ને લે મને કે 10 રૂપિયા દો 10 રૂપિયા કા મને કે તમે ઓલા ટીવીમાં આવો એ કલાકાર છો ભિખારી ઓળખી ગયો મેં કીધું આબરૂના કાકરા કરશે મેં તો 10 રૂપિયા દીધા 4-5 મૂલા આગળ નીકળી ગયો બીજો એક ભિખારી લાંબો હાથ કર્યો ઓલો રૂપિયો પડ્યો તો મેં કીધું લે મને કે 10 રૂપિયા દો મેં કા ઓલાને દીધા ને હમણાં મેં કહું તને ક્યાંથી ખબર પડી ગઈ મોબાઈલ કાઢ્યો મને કે SMS આવ્યો મોબાઈલમાં ભિખારી પાસે મોબાઈલ હતા હું હજી એમને રખડતો હતો હું બજારમાં નીકળો 4-5 મહેમાનો મને જાણીતા મહિલા બપોરનું 12 વાગ્યાનું ટાણું હતું એટલે આપણે જમવાનું તો પૂછવું પડે ને એટલે મેં મારા ઘરે ફોન કર્યો મેં કીધું 4-5 મહેમાનો લઈને હું ઘરે આવું છું આપ રસોઈ બનાવી રાખજો તો સામેથી હું જવાબ આવ્યો ખબર છે ये सुविधा आपके मोबाइल में उपलब्ध नहीं है બેનો અખતરા ન કરતા હો ક્યાં જીતુભાઈ સારી વસ્તુ શીખવાડતા જાય છે બેઠા બેઠા એક પત્નીના પતિને છોટો મોબાઈલ નો ઘા કર્યો મેં કીધું કા મોબાઈલ નો ઘા કર્યો મને કે ઇનકમિંગ ફ્રી છે ને અમારે એક જણ હમણાં ફોન કરવા ગયો STD માં ઘુમેડા જ કરે કોઈ હિસાબે ફોન લાગે જ નહીં બહાર નીકળીને ઓલો બીજો ફોન કરો ઉભો તો ને ઠાકીને 2 લાફા માર્યા મેં કીધું કા ને માર્યો મને કે ફોનમાં એવું બોલ્યા પહેલે 2 લગાવો હમણાં બગડો આવ્યો ને ઠેકીને તોડી નાખ્યો લાગી હું હમણાં દરજીની દુકાન મારા કપડા સીવડાવવા ગયો દરજી કે મારો ફોન નંબર લખી લ્યો મેં કીધું બોલ મને કે 5252 મેં કીધું માપ દીધા પેલા ફાટી ગયું મહાદેવજીના મંદિરે ધૂન હાલતી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પણ કે દરજીની દુકાન દરજી એના છોકરાને શીખવાડતો તો આમ નો શિવાય આમ નો શિવાય ઓલો કે ઓમ નમઃ શિવાય આમ નો શિવાય જે દ્રષ્ટિ કરો ને તમને મીઠી મીઠી વાતો મળી જાય મહાદેવજીના મંદિરની વાત કરીને મારે એક ભાઈ પૂજા કરતો હતો મહાદેવજીની ગેલે એક બિલાડીનું બચ્ચું લઈ ગયો થોડાક અંતરદેશી પત્ર લઈ ગયો એ મહાદેવજી ઉપર બિલાડીનું બચ્ચું ચડાવે
નીચે ઉતારી અંતરદેશી પત્ર ચડાવે, વરી બિલાડીનું બચ્ચું ચડાવે, નીચે ઉતારી અંતરદેશી પત્ર, વરી બિલાડીનું બચ્ચું. મેં હું મંડાણો કયું ન. મને કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો ને એટલે બિલ્લી પત્ર કઈ મળ્યા નહીં, એટલે આ બિલ્લી આ પત્ર આ બિલ્લી આ પત્ર 1000 બિલ્લી પત્ર ચડાવ્યા. બિલાડીને પરસે વરાવી દીધો. માણસ જેને વાહે પડી જાય ને એના તો ગાભા કાઢી નાખે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે માણસ થા. 84 લાખ ફેરા ભગવાનને બનાવ્યા, એમાં છેલ્લો ફેરો ભગવાનને માણસનો રાખ્યો છે. બુદ્ધિ તત્વ આપ્યું હોય, વિચાર શક્તિ આપી હોય, સેવાના કાર્ય કરવાની તક જો આપી હોય તો માણસને આપી છે. છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ ભવમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી, નકર 84 લાખ વખત માનવી 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 માનવી. નવી નવી માની કે જન્મ લેતા 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 84 લાખના ચક્કરમાં પાછા હતા યાને યા. હો, કામ તો તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે. કામ તમે એવા કરો કે લોકો ફરી યાદ કરે. કામ એવા ન કરો કે લોકો ફરિયાદ કરે. ધન્યવાદ. આવી રીતે હારી હારી વાતો લાગી ત્યારે પ્રેમથી તાળીથી વધાવજો. મને 2 વાત વધારે હારી કરવાનું મન થાય. સમજનો વર્ગ છે, તમારા બધાને હસતા ચહેરા જોઈને મને એમ થાય કે બધાને મોઢામાં એક એક જલેબીના ઘૂસરા મૂકી દો, ઘૂસરા મૂકી દો.